નદી કિનારે એક જાંબુનું ઝાડ હતું, જેના પર રક્તમુખ નામનો એક વાંદરો રહેતો હતો. તે ઝાડના મીઠા જાંબુ ખાતો અને મસ્ત રહેતો. નદીમાં એક કરાલમુખ નામનો મગર રહેતો હતો. વાંદરો અને મગર પાક્કા મિત્રો બની ગયા. વાંદરો રોજ મગરને ખાવા માટે મીઠા જાંબુ આપતો. એક દિવસ મગર થોડા જાંબુ તેની પત્ની માટે ઘરે લઈ ગયો. જાંબુ ખાઈને તેની પત્નીએ વિચાર્યું, જો આ જાંબુ આટલા મીઠા હોય તો જે વાંદરો રોજ આ ખાતો હશે તેનું કાળજું એટલે કે હાર્ટ કેટલું મીઠું હશે. તેણે મગર પાસે વાંદરાનું કાળજું ખાવાની જીદ કરી. મગર પહેલાં તો તૈયાર ન થયો, પણ પત્નીના દબાણવશ તેણે વાંદરાને દગો આપવાનું નક્કી કર્યું. તે વાંદરા પાસે ગયો અને કહ્યું, મિત્ર, આજે મારી પત્નીએ તને જમવા તેડાવ્યો છે, ચાલ મારા ઘરે. વાંદરો તો ખુશ થઈને મગરની પીઠ પર બેસી ગયો. નદીની વચ્ચે પહોંચ્યા પછી મગરે સાચું કહી દીધું કે તેની પત્ની તેનું કાળજું ખાવા માંગે છે. વાંદરાની ચતુરાઈ. વાંદરો ગભરાયો નહીં. તેણે તરત જ કહ્યું, અરે મિત્ર, તે મને પહેલાં કેમ ન કહ્યું? અમે વાંદરાઓ તો અમારું કાળજું ઝાડની બખોલમાં સાચવીને રાખીએ છીએ. હવે આપણે પાછા જવું પડશે. મૂર્ખ મગર વાંદરાની વાતમાં આવી ગયો અને તેને પાછો કિનારે લઈ આવ્યો. જેવો કિનારો આવ્યો, વાંદરો કૂદીને ઝાડ પર ચડી ગયો અને બોલ્યો, અરે મૂર્ખ, કાળજું કંઈ શરીરની બહાર હોય? તે મિત્રતાનો વિશ્વાસઘાત કર્યો છે. હવે અહીંથી જતો રહે. પાઠક સાહેબની આ YouTube 10 ચેનલ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સુધી શેર કરો, જેમાં અવનવી બોધકથાઓ પણ આપવામાં આવી છે, તો ભૂલશો નહીં.